નમસ્કાર મિત્રો, જોબશ્રીદય યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે પોસ્ટ ઓફિસ દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે માત્ર ગ્રેજ્યુએશન માંગવામાં આવ્યું છે અને પગાર પણ ખૂબ સરસ એટલે કે 46,000ની આસપાસ તમને પગાર મળવાપાત્ર રહેશે। મિત્રો, આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 48 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ પોસ્ટ ઓફિસ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું પોસ્ટ ઓફિસ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું। તો મિત્રો, આપણે આવી ગયા છીએ પોસ્ટ ઓફિસ દ્વારા જે નવી વેકેન્સી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર। વેકેન્સીનું નામ છે પોસ્ટ ઓફિસ ન્યૂ વેકેન્સી 2024-25। ઓર્ગેનાઇઝેશનનું નામ છે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। તેમાં પોસ્ટ નેમની વાત કરીએ તો સ્પેશિયાલિસ્ટ ઓફિસર આઈટી અને સાયબર સિક્યુરિટી માટેની ભરતી છે। વેકેન્સી ડિટેલની વાત કરીએ તો આસિસ્ટન્ટ મેનેજર અને સિનિયર મેનેજર આ બંને પોસ્ટ ઉપર ભરતી થવાની છે। એમ ટોટલ કુલ મળીને 68 જગ્યા પર ભરતી થવાની છે। આ ભરતી માટે એપ્લાય છે તે તમારે ઓનલાઈન કરવાનું રહેશે। કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ બધા ભરતી માટે એપ્લાય કરી શકે છે। અને વાત કરીએ સેલરીની તો સેલરી તમને 46,000ની આસપાસ મળવાપાત્ર રહેશે। એજ લિમિટની વાત કરીએ તો તમારા 18 વર્ષ છે તે પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ। મેક્સિમમ એજ કોઈ પણ અહીં આપવામાં આવેલી નથી। એપ્લિકેશન ફીની વાત કરીએ તો અહીં તમે કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય તો પણ તમારે 700 રૂપિયા ફી છે તે ભરવાની રહેશે। પેમેન્ટ મોડની વાત કરીએ તો તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો અહીં તમારે રાઇટન એક્ઝામ અને ઇન્ટરવ્યૂ બંને દ્વારા સિલેક્શન થશે। અને વાત કરીએ આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશનની તો એની ગ્રેજ્યુએશન, તમારી પાસે કોઈ પણ ગ્રેજ્યુએશન હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। વાત કરીએ અગત્યના ડોક્યુમેન્ટની તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ, આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। હવે વાત કરીએ કે તમે આ ભરતી છે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવે છે તેમાં તમે એપ્લાય કઈ રીતે કરી શકો છો। તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના ઉપરથી તમે તેનું નોટિફિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો અને એપ્લાય પણ કરી શકો છો। એપ્લાય નોટિફિકેશન છે તે તમે ડાઉનલોડ કરીને સંપૂર્ણ માહિતી મેળવી લેજો, જેથી અગાઉ એપ્લાય કરવા માટે કોઈ પણ તકલીફ ના પડે। પહેલાં તમારે આ પોસ્ટ ઓફિસની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જવાનું રહેશે। પોસ્ટ પેમેન્ટ બેંકની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જવાનું રહેશે। ત્યાં તમારે વેકેન્સી ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યાં તમારી પર્સનલ ડિટેલ અને એજ્યુકેશન ડિટેલ છે તે ભરી દેવાનું રહેશે। ત્યારબાદ ફોટો અને સિગ્નેચર છે તે અપલોડ કરી દેવાનું રહેશે। તે સિવાયની પણ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ હોય તે બધા તમારે અપલોડ કરી દેવાનું રહેશે। ત્યારબાદ તમારે ફી ભરી દેવાનું રહેશે। ત્યારબાદ તમારે જે એપ્લિકેશન છે તે સબમિટ કરી દેવાનું રહેશે અને તમારે રાહ જોવાનું રહેશે। જ્યારે પણ એડમિટ કાર્ડ આવે ત્યારે એક્ઝામ દેવાની રહેશે અને ત્યારબાદ ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે। અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન 21 ડિસેમ્બર 2024થી આ ભરતી છે તે એપ્લાય શરૂ થઈ ગયા છે। લાસ્ટ ડેટની વાત કરીએ તો 10 જાન્યુઆરી 2025 સુધી તમે એપ્લાય કરી શકો છો। અગત્યની લિંકની વાત કરીએ તો તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે, ત્યાં તમે નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો। તો મિત્રો, હવે આપણે જઈશું નોટિફિકેશન ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું। તો મિત્રો, આપણે આવી ગયા છે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકની જે વેકેન્સી છે તેના નોટિફિકેશન ઉપર। તો અહીં તમે જોઈ શકો છો નોટિફિકેશન, અહીં વેકેન્સી તમને આપી દેવામાં આવી છે, કેટલી વેકેન્સી પર ભરતી થવાની છે, કઈ કઈ પોસ્ટ પર ભરતી થવાની છે। ત્યારબાદ અગત્યની તારીખો પણ અહીં આપેલી છે કે ઓપનિંગ ડેટ ફોર ઓનલાઈન રજિસ્ટ્રેશન ઓફ એપ્લિકેશન 21/12/2024 10 વાગ્યાથી તમે એપ્લાય કરી શકો છો। લાસ્ટ ડેટની વાત કરીએ તો તે છે 10/1/2025 12 વાગ્યા સુધી તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।